હું આવી ગયો છું ગાલા જીમખાના રોડ ઉપર આર્યન ગ્લોરિયાની બાજુમાં શર્મા સ્કાર્ટ ઉપર આવી ગયો હું. જો આ ભાઈનું સેટઅપ છે. આપણે સેન્ડવિચ છે, વડાપાવ છે અને બીજું શું છે? મેકેરોન ચિપ્સ છે, બર્ગર છે, સેન્ડવિચ છે, ઘૂઘરા સેન્ડવિચ છે, બર્ગર છે, સેન્ડવિચ છે, ઘૂઘરા સેન્ડવિચ છે, વડાપાવ છે. મારો અહીંયાનો ફેમસ ઘૂઘરા સેન્ડવિચ છે. અને આપણે જે આ તમે બનાવી રહ્યા એ શું છે? આ મેકેરોન ચિપ્સ છે, અમેરિકન કોન્સેપ્ટમાં ભેળ બનાવીએ છીએ. અચ્છા. એની અંદર 4-5 જાતના વેજીસ નખાય છે. વેજીસની સાથે ચીઝ અને ઓલમોસ્ટ 10 જાતના સોસીસ નખાય છે. અચ્છા. બહુ યુનિક કોન્સેપ્ટ છે. અહીંયા કોઈ જ અત્યારે તો બોપલમાં નથી બનાવતું. અચ્છા. અને ઘૂઘરા સેન્ડવિચ પણ? હા, ઘૂઘરા સેન્ડવિચ મારી એટલા માટે ફેમસ છે કેમ કે ચટણી મારા ઘરેથી વાઈફ અને મારા મધર બનાવે છે. અચ્છા. જેની કારણે ટેસ્ટ બહુ સરસ આવે છે. અચ્છા. એટલા માટે લોકો વધારે પ્રિફર ઘૂઘરા સેન્ડવિચ કરે છે. આપણે વડાપાવ છે, પછી સેન્ડવિચ છે અને બીજું શું છે? બર્ગર છે. પછી એની સાથે તમારે સેન્ડવિચમાં પણ ઘણા બધા ઓપ્શન છે. વેજ ગ્રીલ છે, વેજ ચીઝ ચટણી છે, ઘણા બધા ઓપ્શન્સ તમને મળી જશે. અને આપણે શરૂઆત આ ટેબલ ઉપરથી કરેલી. હા, એક નાના ટેબલથી મેં સ્ટાર્ટ કર્યું હતું સૂપ વેચવાનું. સૂપ વેચ્યા પછી મને પબ્લિકનો એટલો સારો સપોર્ટ મળ્યો, બોપલની પબ્લિકનો, જેથી મેં એક ટેબલ એક્સ્ટ્રા વધાર્યું. એની સાથે સાથે મેં ઘણું બધું સેટઅપ કરી લીધું. અને હું 6 થી 11 ખાલી સોમવારે રજા રાખું છું. બાકી બધા દિવસ અહીંયા અવેલેબલ હોઉં છું. ઘૂઘરા સેન્ડવિચ, વડાપાવ સેન્ડવિચ અને બર્ગર. અને આ આપણે આ અમેરિકન ચિપ્સ બનાવી રહ્યા. જો મિત્રો, અને આપણે છીએ ગાલા જીમખાના રોડ ઉપર સોબો સેન્ટરની બાજુમાં. અને આ આર્યન ગ્લોરિયા નજીક પડે. જુઓ આ જગ્યાએ એમનું સેટઅપ છે. જુઓ મિત્રો, જુઓ પાણીપુરી, સેવપુરી, દહીપુરી, સેન્ડવિચ, વડાપાવ, કોલ્ડ કોફી, કોલ્ડ કોકા અને કોલ્ડ શેક આપ જોઈ શકો છો મિત્રો. જુઓ આ જગ્યાએ તમે મને ફોન બી કરી શકો છો. મારો નંબર રીલ ઉપર અવેલેબલ હશે. ઓકે. કંઈ બી ઇન્ક્વાયરી હોય તો પૂછી શકો છો. ઘૂઘરા સેન્ડવિચ છે ને, અને આપણું સ્ટાર્ટઅપનું નામ શું? શર્મા સ્કાર્ટમાં મિત્રો ગાલા જીમખાના રોડ અને આર્યન ગ્લોરિયાની પાસે ઘૂઘરા સેન્ડવિચ. ભાઈ કે તમે ખાઓ કે? તો આપણી માટે ભાઈએ ઘૂઘરા સેન્ડવિચ બનાવી છે. વડાપાવ છે, બર્ગર છે, ઘૂઘરા સેન્ડવિચ છે, પછી બીજું શું આપણામાં? એની અંદર બર્ગર છે, આ અમેરિકન ચિપ્સ છે, અમેરિકન કોન્સેપ્ટમાં ભેળ. હા. થેન્ક યુ વેરી મચ.